બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। આરએસએસ વડા મોહન ભાગવત 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। મોહન ભાગવત વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા। રેલવે સ્ટેશનથી બાય રોડ ભરૂચ જવા રવાના થયા। મોહન ભાગવત ભરૂચમાં આજે બુદ્ધિજીવીઓ સાથે ગોષ્ઠી કરશે। 7 એપ્રિલે ગરુડેશ્વર દત્ત મંદિરે દર્શન કરશે અને બાદમાં 7 એપ્રિલે વડોદરામાં પણ બુદ્ધિજીવીઓ સાથે ગોષ્ઠી કરશે। આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકો સાથે પણ બેઠક કરશે। બોટાદમાં આપ નેતાની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે। મૌલાના શૌકત અલી ખાનની ધરપકડ થઈ છે। આરોપીની મારામારીના ગુનામાં સંડોવણી હતી। મૌલાના શૌકત અલી આપ લઘુમતી મોરચાના પ્રમુખ છે। ધરપકડ મામલે આપ એમએલએ ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું। મૌલાના શૌકત અલી ગુનેગાર નથી, આ ભાજપની ચાલ છે। મૌલાના શૌકત અલી જે લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ છે એને ખોટા કેસ કરી 1 મહિનાની અંદર પાસા કરવાનો આજે હુકમ કર્યો છે અને જે રીતના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ખોટા પાસાના કેસ કરી અને જેલની ધમકી આપી રહ્યા છે તો તેને આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સ અને ખાસ કરીને મારી બોટાદની જનતા એને સખત શબ્દોમાં વખોડી રહી છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી છે। સોશિયલ મીડિયામાં ચીમકી બાદ હવે તકેદારી વધારાઈ છે। અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પદ્માબાના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કારણ કે લગાતાર ક્ષત્રિય સમાજમાં જે રીતે રૂપાલાની સામે નિવેદનબાજી અને વિરોધ થઈ રહ્યો છે, કાર્યક્રમો અપાઈ રહ્યા છે, આવેદનો અપાઈ રહ્યા છે, તેને જોતા હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં પણ જે રીતે ચીમકી અપાઈ રહી છે તેને જોતા તકેદારી વધારાઈ છે। રાજકોટમાં લોકસભાની ચૂંટણી માટે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર શરૂ થઈ ગયો છે। લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું, 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ। અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે। મારા પર ઈશ્વરીય મહાદેવની કૃપા ઉતરી છે। મારા માટે અમરીશ ડેર અહીં આવ્યા। આપણે ત્યાં કહેવત છે, માગ્યા વગર માં પણ ન પીરસે, પરંતુ માગ્યા વગર ન પીરસે તેનું નામ નરેન્દ્ર મોદી। તો પરસોત્તમ રૂપાલાએ અમરેલીમાં પાણીની સમસ્યાની વાતો રમૂજી શૈલીમાં રજૂ કરી। ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધા પાઘડી બંધાવવાનું છે। પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તઈ હાગમટે આવવાનું। આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે। રાજકોટના પાટીદાર આગેવાને રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો। પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ક્ષત્રિય સમાજની બહેનોને સમર્થન આપ્યું। મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીઈઓ પરસોત્તમ પીપળિયાએ રૂપાલાના નિવેદનને સિલેક્ટિવ કોમેન્ટ ગણાવી। સાથે જ ક્ષત્રિય સમાજે દેશ માટે આપેલા બલિદાનોને યાદ કર્યા। જો કે પરસોત્તમ પીપળિયાએ એ પણ કહ્યું કે માફી માંગી લીધી છે, જેથી હવે વિવાદનો નિવેડો લાવવો જોઈએ। પરસોત્તમભાઈ જે પોસ્ટ કરી એ સિલેક્ટિવ પ્રકારની હતી, કલેક્ટિવ પ્રકારની ન હતી। કારણ કે કોઈ પણ ઇતિહાસને વાંચવો હોય તો કલેક્ટિવ વાંચવો જોઈએ, સિલેક્ટિવ ન વાંચી। જે કોમેન્ટ કર્યા પછી માફી પણ માગી લીધી છે, ત્યારે આ પ્રશ્ન હવે રહેવો ન જોઈએ। તેમ છતાં મારી દૃષ્ટિએ આ બાહ્ય પરિબળો કરતાં આંતરિક જે વિવાદ છે એનાથી વિવાદ વધુ વકરી રહ્યો છે।